સૂર્યનારાયણ આ વ્રત મહાસુદ સાતમ અથવા કોઈ પણ રહ્યાથી કરી શકાય છે. વ્રતકારના નિત્યક્રમથી પરિવારે સૂર્યનારાયણની પૂજા કરી સૂર્યનારાયણ રાતે સાંભળ્યું અને એ વખતે સૂર્યનારાયણનું ઉચ્ચારણ કરવું. આ રીતે આ વ્રત 6 માસ સુધી કરવું. કોઈ એક વનમાં સૂર્યનારાયણ રહેતા હતા. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? હું છું ભગવતીબેન ગોસ્વામી. ઓમ નમો નારાયણ. ફ્રેન્ડ, જુઓ, આપણે સૂર્યનારાયણ ભગવાન અને ધર્મરાજાની વાર્તા કરી નાખી. વાર્તા કર્યા પછી લીધું શાકભાજી, શાકભાજી લઈને કોથમરી સુધારી નાખી, ટીંડોરાનું શાક પણ સુધારી નાખ્યું. શાક વઘારાઈ ગયું છે ફ્રેન્ડ. પછી ભાખરી ને રોટલી થઈ ગઈ છે ફ્રેન્ડ. તો હવે ન કરશું આપણે ચા પાણી નાસ્તો. ચાલો ફ્રેન્ડ, જો બધું કામ થઈ ગયું છે. કેરી કાચી ધોઈને મેકી છે. બીજું શાક બધું ધોઈને અંદર મેકી દીધું છે ફ્રીજમાં. કચરા પોતા પણ થઈ ગયા છે. વાસણ ઉટકાઈ ગયા છે. હવે આપણે દળવાની છે સાકર. મિક્સર ઉતારી લેશું. આ મિક્સર પડ્યું છે. પછી સાકર દળી નાખશું, વરિયાળી દળી નાખશું. હેલો ફ્રેન્ડ, અહીંયા જો ગાડલા તપવા નાખ્યા છે. ઓશિકા ને એવું તપવા નાખ્યું છે. અહીંયા નાના ટાબરિયા બધા રમે છે. જો ફ્રેન્ડ, મુખવાસ થઈ ગયો છે તૈયાર. આ છે પાનનો મુખવાસ નાગરવેલના. ફ્રેન્ડ, બપોરે જમવામાં છે કેરી સુધારેલી, ગરમ ગરમ રોટલી, સાથે છે ટીંડોરા બટેકાનું શાક. ફ્રેન્ડ, આપણે જે વરિયાળી દળવાની હતી તે દળાઈ ગઈ છે. અહીંયા જે સાકર દળવાની હતી એ પણ દળાઈ ગઈ છે.